હોળી ધૂળેટી પર્વની સાથે સંકળાયેલ ધાણી, ખજૂર, સેવ સહિતની સામગ્રીનો માહોલ હજુ જામી રહ્યો નથી. જોકે છેલ્લા દિવસેમાં ગરાગી નીકળશે તેવો વેપારી આશા રાખી રહ્યા છે. ભારતીય સંસ્કૃતિમાં તહેવારોની સાથે વિવિધ વાનગીઓ, ખાદ્ય પદાર્થો અતૂટ રીતે વણાઈ ગયેલા જોવા મળે છે, જેના વગર આ તહેવારોની ઉજવણીની કલ્પના પણ કરી શકાય તેમ નથી. રંગોના તહેવાર હોળી ધૂળેટીના તહેવારોમાં ધાણી, ખજૂર, સેવ સહિતના ખાદ્ય પદાર્થોનું અનેરું મહત્વ રહેલું છે. ખજૂર, ધાણી, સેવ, દાળિયા સહિતના હંગામી સ્ટોલ શક્તિનાથ લિંક રોડ, મક્તમપુર, જાડેશ્વર રોડ વગેરે લાગી ચૂક્યા છે. આ વર્ષે ગત વર્ષ કરતાં 10 થી 15% જેટલો જ ભાવ વધારો જોવા મળી રહ્યો છે, પણ હજુ જોઈએ તેવી ગરાગી જોવા મળી રહી નથી, જેના કારણે વેપારીઓના લલાટે ચિંતાની રેખાઓ જોવા મળી રહી છે. પણ અંતિમ 2 દિવસમાં ગરાગી નીકળશે તેવી આશા વેપારીઓ સેવી રહ્યા છે. ભરૂચના ઉત્સવપ્રિય લોકોમાં તહેવારોની ઉજવણીનો માહોલ આગામી દિવસોમાં જામશે તે નક્કી છે, જેથી નિરાશ થયેલા વેપારીઓમાં ખુશીની લહેર જોવા મળે. મારું નામ રાણા મુકેશ કુમાર છે. હું દર વર્ષે હોળીનો ધંધો કરું છું અને 2-3 વર્ષથી આ વખતે ભાવમાં થોડો ઘણો વધારો છે. જુવારની ધાણી ગયા વખતે 100 રૂપિયા ભાવ હતો, આ વખતે 120 રૂપિયા 140 રૂપિયાનો બજાર છે. અને પોપકોર્ન જે ગયા વર્ષે અમે લોકોએ 150 રૂપિયા વેચેલો, આ વર્ષે 200 રૂપિયાનો ભાવ છે. સિંગના ભાવમાં થોડો ઘટાડો છે, એમાં 100 રૂપિયા 120 રૂપિયા અલગ અલગ ક્વોલિટી આવે છે. ખજૂરની અંદર બી 100 રૂપિયા છે, 120 રૂપિયા છે, 150 રૂપિયા છે, 300 રૂપિયા છે. અમુક અલગ અલગ ક્વોલિટી આવે છે. અને ચણાનો ભાવ આ વખતે 150 રૂપિયા છે, 200 રૂપિયા છે. અલગ અલગ ભાવના ચણા છે. કોપરાનો ભાવ આ વખતે ઊંચો છે, 280 રૂપિયાનો ભાવ કોપરાનો છે. સિંગ છે. ગરાકી બિલકુલ નરમ છે. આ ગયા વર્ષ કરતાં ધંધો બિલકુલ ડીમ છે અને 2 દિવસ પછી ગરાકી નીકળે કે નહીં એ ઉપરવાળો જાણે છે. हमारे लाल जुआन दानी है, मक्खनी दानी है, सफेद जुआन दानी है. मक्खनी दानी भाव है 200 रुपये किलो, लाल जुआन दानी भाव है 60 रुपये किलो. અને સેવો છે, ખજૂરો છે, અલગ અલગ સિંગો છે, ચણા છે, આલી સિંગ છે, બધું છે. ગયા વર્ષ કરતા ભાવ વધારે જ કરો કાફેરી અને વેરસ બાકી છે ગરાકીને અને ગરાકી નીકળશે અમારી હવે.